સામાજિક પરિવર્તન પાઠ 21 ધોરણ 10 સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। 1 ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સંયુક્ત રાષ્ટ્ર યુએનએ બાળ અધિકારોમાં કયા કયા અધિકારોનો સમાવેશ કર્યો છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર યુએન એ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે। જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે। માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું। કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં। વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે। દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે। બાળકોને તેમના વય જૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે। દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે। દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર છે। દાખલા તરીકે બાળ સંસદ। દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓના ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે। દરેક બાળકને પોતાના શારીરિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર મેળવવાનો અધિકાર છે। હવે 2 વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો। તો વૃદ્ધોની સમસ્યાઓ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબમાં રહેવાની ગેલછાને કારણે આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવ મૂલ્યો ભૂલી ગયા છે। પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે। સંયુક્ત કુટુંબમાં રહેતા વૃદ્ધોની સાર સંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે। સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતા જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે। સંતાનોની વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણી શૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ઘરડાઘરો, વૃદ્ધાશ્રમોમાં રહેવા જવાની ફરજ પડે છે। આમ ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે। વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ નીચે પ્રમાણે છે। કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 અમલમાં મૂકી છે। આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે। સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે। બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને ટિકિટના દરમાં 30થી 50% સુધીની રાહત આપવામાં આવે છે। રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડાઘર વૃદ્ધાશ્રમ ખોલ્યું છે। વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે। ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો 2007 અમલમાં મૂક્યો છે। આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતા તેમના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। વૃદ્ધોની સાર સંભાળની કાયદેસર જવાબદારી તેમના કુટુંબીજનો અને સગાઓ પર લાદવામાં આવી છે। આથી વૃદ્ધો તેમના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર બન્યા છે। કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે। હવે 3 માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો।
તો માહિતી મેળવવાના અધિકારના હેતુઓ બધા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય, તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય, એ હેતુથી માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમન 2005 બનાવવામાં આવ્યો છે. માહિતી મેળવવાની પ્રક્રિયા. માહિતી મેળવવાના અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ ₹20 રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર કે નાન જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાની હોય છે. અરજી સ્વ હસ્તાક્ષરમાં કે ટાઈપ કરેલ કાગળમાં કે ઈમેલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે. ગરીબી રેખા હેઠળ BPLના અરજદાર ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયા કારણસર માહિતી માંગવામાં આવી છે તેના કારણો જણાવવાના હોતા નથી. અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી APIO એ નમૂના પર અરજીનો ક્રમાંક ID નંબર લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્ર વ્યવહારનો ID ક્રમાંક પણ લખવાનો હોય છે. માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી APIO એ અરજીનો નિકાલ કરવાનો હોય છે. અરજદારે કોઈ નકલ કે નમૂના માંગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય તો એ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે. જે તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. હવે 4. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. તો કેન્દ્ર સરકારે ઈસવીસન 2009માં 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 અમલમાં મૂક્યા હતા. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે. 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાના કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકશે નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાને આધારે પ્રવેશ આપી શકાશે. કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈપણ પ્રકારની રકમ લઈ શકાશે નહીં. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાનો ઇન્ટરવ્યૂ લેવો, માતા પિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહીં. 3 થી 5 વર્ષની વય જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે કે નર્સરી કે બાળ મંદિરનું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના
બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાં 25%ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં. શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે. બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહીં. ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા વર્ગોના, પછાત વર્ગોના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોની ફી શરતોને આધારે આધીન રહીને સરકાર ચૂકવશે. આ કાયદાની જોગવાઈનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે. આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવાની સુધીની જોગવાઈઓ કાયદામાં કરવામાં આવી છે. હવે છે 5. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈએ વિગતે ચર્ચો. તો કેન્દ્ર સરકારે 5 જુલાઈ 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા RTF કાયદો પસાર કર્યો. આ કાયદાની અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈઓ નીચે પ્રમાણે છે. આ કાયદા મુજબ તથા અન્નપૂર્ણા યોજના મુજબ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રકૃતિ સહાય રૂપે ₹6000 આપવામાં આવશે. આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવા હકદાર બનાવી શકાય છે. આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, આયોડાઇઝ મીઠું અને કેરોસીન તથા વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે વાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે. આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીના નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામ પંચાયતોની ગ્રામસભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વોર્ડ સભાઓમાં ઈ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીઓમાં અને પુરવઠાની વેબસાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે. જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે બાયોમેટ્રિક ઓળખ, એપિક કાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ અને કૂપન અને વેબ કેમેરાથી ઇમેજ વગેરે પગલાં ભરવામાં આવ્યા છે. આ કાયદા મુજબ રાજ્યમાં આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું અને ફરિયાદોના નિકાલ માટે નોડેલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા રાજ્ય અન્ય આયોગની રચના તેમજ ફૂડ કમિશનરની નિમણૂક કરવામાં આવશે. હવે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. 1. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. તો સામાજિક પરિવર્તન સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન એ સામાજિક પરિવર્તન કહેવાય છે. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિત કલા વગેરેમાં પરિવર્તનો આવ્યા છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખના ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યા છે. રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે
લોકોના વનધોરણમાં પરિવર્તન આવ્યું છે. આમ મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે. હવે 2. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથે જરૂરી બની છે. તો કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેના કારણોસર જરૂરી બની છે. જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી વફાદારી વ્યક્ત કરી શકીએ. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો, હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે. આપણા દેશમાં કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકને ઓછા વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. હવે 3. બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વશરત છે. સમજાવો. બાળકો એ આવતીકાલના નાગરિકો છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે. તેથી બાળકોનો સારી રીતે વિકાસ કરવો જોઈએ તેમજ તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ. આમ કરીને તેમને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવી શકાય છે. આથી કહી શકાય કે બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. હવે 4. ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. તો ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો નીચે પ્રમાણે છે. ભારત સરકારે ઈસવીસન 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે. આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપીની તપાસ કરે છે. જો આરોપ સાચો જણાય તો તે ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવે છે. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈપણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-4444 પર ફરિયાદ કરી શકે છે. ભારત સરકારે ઈસવીસન 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ એટલે કે કાયદો બનાવ્યો છે, અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. આ અધિનિયમ અનુસાર લાંચ રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે. કેન્દ્ર સરકારે માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા કરવાના બાંયધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ FEMA ના કાયદામાં મની લોન્ડરિંગ એક્ટમાં અને કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારો કર્યો છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે. 5. અન્ન સલામતી વિધેયકના હેતુઓ જણાવો. તો અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન જીવવા માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો રાઇટ ટુ ફૂડ RTF કેન્દ્ર સરકારે 5 જુલાઈ 2013ના રોજ અમલમાં મૂક્યો.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે. દેશની વધતી જતી જનસંખ્યાની અનાજની માંગ સંતોષવી તેમજ દરેક સમયે સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું, બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો તેમજ પોષણયુક્ત આહારના કુલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, અનાજ વહેંચણીને જાહેર વિતરણ પ્રણાલી પીડીએસને વધુ સંગીન, પારદર્શક અને સરળ બનાવવી, અંત્યોદય કુટુંબોને અને ગરીબી હેઠળ બીપીએલ જીવતા કુટુંબોને પોષણક્ષમ આહાર રૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ પૂરી પાડવી, ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ એટલે કે ધાત્રી માતાઓને પોષણક્ષમ આહારની જરૂરિયાત પૂરી પાડવી. હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. બાળ શ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે? તો બાળ શ્રમિકની માંગનું પ્રમાણ વધુ હોવાના કારણો નીચે મુજબ છે. બાળક એ શ્રમનું સૌથી સસ્તું સંસાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કામ કરાવી શકાય છે. સંગઠનના અભાવે તેઓ પોતાને રોજગારી રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી. તેથી બાળ શ્રમિકોનું સરળતાથી તેમને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે. કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળ શ્રમિકો પાસેથી ડરાવીને, ધમકાવીને અને લાલચ આપીને કામ કરાવી શકાય છે. બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી. તેથી માતા પિતા બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ કરતા તેમને મજૂરી કરવા ધકેલી દે છે. હવે 2, નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. તો ભારતના બંધારણે દેશના નાગરિકોને નીચેના 6 મૂળભૂત અધિકારો એટલે કે હકો આપ્યા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર. હવે 3, બાળમજૂરીના વિવિધ સ્વરૂપો જણાવો. તો ભારતીય અર્થતંત્રના મોટાભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે, જેવા કે હોટલો, ફેક્ટરીઓ, બાંધકામના સ્થળો, ફટાકડા ફેક્ટરીઓ, ઈંટોના ભઠ્ઠા, ખેતરો, પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ વગેરેમાં બાળ શ્રમિકો કામ કરે છે. તદુપરાંત ઘર નોકર તરીકે ચાની લારીઓ, હોટલો કે ઢાબામાં, ગેરેજોમાં લારી ખેંચવી, અખબાર વેચાણમાં પ્લાસ્ટિક કે ભંગાર વીણવું, ભીખ માગવી, રસ્તા પર સાફસૂફી વગેરે કાર્યોમાં બાળ મજૂરો કામ કરતા જોવા મળે છે. હવે 4, ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે. શા માટે? તો ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે. એ નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. પરિણામે ખરીદ શક્તિ વધે છે. ખરીદ શક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. આની સામે ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી. બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા ઊભી થાય છે. આમ અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતાં તેમની કુલ માંગ સતત વધે છે, ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં એકસાથે ઊંચા દરે વધારો થાય છે, જેથી ભાવ સપાટી ઊંચી જાય છે. આથી કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે. હવે 5, મા અન્નપૂર્ણા યોજનાની મહત્વની જોગવાઈ જણાવો. તો ભારત સરકારે 5 જુલાઈ 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે મા અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડું અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે.
આ યોજના હેઠળ અન્વયે ગુજરાતના લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે અનાજ આપીને તેમજ અન્ન સુરક્ષા બક્ષી છે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી ચીજવસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે. પ્રશ્ન નંબર 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે? તો પશ્ચિમીકરણ. 2. માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? તો સંયુક્ત રાષ્ટ્રો. 3. વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો 1 ઓક્ટોબર. 4. નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે? તો રાષ્ટ્રની અખંડિતતા, સાર્વભૌમત્વની બાબતે. 5. મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે? તો પ્રવેશ સમય કેપિટેશન ફી. 6. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? તો બાયોમેટ્રિક ઓળખ. પ્રશ્નો અને વિકલ્પો. સ્વાધ્યાય જોવો, સાંભળવું અને પાકો કરવાનો પ્રયત્ન